ગુજરાતની ધરતી પરથી આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે વાત કરીશું જ્યાં અતૂટ શ્રદ્ધાએ ખુદ મૃત્યુને પડકાર ફેંક્યો. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક એવો અનુભવ છે જે આપણી તર્કની સીમાઓને પણ પડકારે છે. તો ચાલો આ અકલ્પનીય ગાથામાં આપણે ઊંડા ઉતરીએ. જ્યારે કાળ પણ પાછો પડ્યો, આ એક જ વાક્ય. વિચારો, આ એક વાક્યમાં કેટલી મોટી વાત છુપાયેલી છે. આ વાત છે એ ક્ષણની જ્યાં કુદરતના સૌથી અફર નિયમ પર પણ એક ભક્તની શ્રદ્ધા ભારે પડી. ચાલો જોઈએ કે આ અશક્ય લાગતી વાત આખરે શક્ય બની કેવી રીતે. આપણી આ કથાનું કેન્દ્રબિંદુ છે રાઘવ. દેખાવમાં એક સામાન્ય ખેડૂત, પણ એની શ્રદ્ધા, એની ભક્તિ અસામાન્ય હતી. એનું આખું વિશ્વ, એની દુનિયા, એની કુળદેવી માં મેલડીના ચરણોમાં જ સમાયેલી હતી. ભક્તિ એના માટે શ્વાસ લેવા જેટલી જ સહજ હતી. તો આવી હતી રાઘવની દુનિયા. સાવ સાધારણ. ભૌતિક સુખ સંપત્તિના નામે કદાચ કાંઈ ખાસ નહોતો, પણ એની પાસે શ્રદ્ધાનો એક એવો ખજાનો હતો જે અતૂટ હતો. એના મનમાં એક જ વાત હતી, એક જ વિશ્વાસ હતો કે મારી મેલડી બેઠી છે. અને એને શું ખબર હતી કે એનો આ જ વિશ્વાસ એક દિવસ ઇતિહાસ રચવાનો હતો. પણ દરેક કથામાં એક વળાંક આવે છે, અને રાઘવના જીવનમાં એ વળાંક એક કાળી અમાસની રાત્રે આવ્યો. શાંતિથી પથરાયેલી એ રાત જોતજોતામાં ભયાનકતામાં ફેરવાઈ ગઈ, કારણ કે એ અંધકારમાં એક જીવલેણ આફત એની રાહ જોઈ રહી હતી. જરા આંખો બંધ કરીને એ દ્રશ્યની કલ્પના કરો. ચારે બાજુ ઘોર અંધારું, એકદમ સોપો પડી ગયેલો સન્નાટો, અને સન્નાટા વચ્ચે રાઘવ પોતાના ખેતરમાં એકલો કામ કરી રહ્યો હતો. એ વાતથી તદ્દન અજાણ કે મૃત્યુ પોતે કાળ બનીને એની તરફ ધીમા પગલે વધી રહ્યો છે. અને ત્યાં જ અચાનક વીજળીના ઝબકારાની જેમ એ શાંતિનો ભંગ થયો. એક અત્યંત ઝેરી કાળા નાગે રાઘવના પગમાં ડંખ માર્યો. બસ એ એક ક્ષણ, અને એ એક ક્ષણે બધું જ બદલી નાખ્યું. હવે શરૂ થઈ સમય સાથેની રેસ, મૃત્યુ સામેની રેસ. ઝેર વીજળીની ગતિએ શરીરમાં ફેલાઈ રહ્યું હતું. પહેલી મિનિટ, 5મી મિનિટ, 10મી મિનિટ પસાર થતી એક પળ રાઘવને મૃત્યુની નજીક લઈ જઈ રહી હતી. એનું શરીર નીલું પડવા લાગ્યું, શ્વાસ ગળામાં જ રૂંધાવા લાગ્યો. આશાનું એક પણ કિરણ નહોતું દેખાઈ રહ્યું. રાઘવ હવે સાવ એકલો હતો, લાચાર, પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. દૂર દૂર સુધી મદદ માટે કોઈ નહોતું. આવી ભયંકર સ્થિતિના માણસ પાસે શું બચે? એની પાસે ફક્ત એક જ સહારો બચ્યો હતો, એનો અંતિમ સહારો. એની શારીરિક હાલત બગડી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ, આંખો સામે અંધારું. એવું જ લાગી રહ્યું હતું કે બસ હવે બધું જ ખતમ, રમત પૂરી થઈ ગઈ. અને એ અંતિમ તૂટતા જતા શ્વાસો સાથે એના હૃદયના ઊંડાણમાંથી એક પોકાર નીકળ્યો, એની મા માટે. આ કોઈ સામાન્ય પ્રાર્થના નહોતી. આ તો એક ભક્તની, પોતાની જગદંબા પાસે જીવનની ભીખ હતી. અને પછી જે થયું, એણે સૃષ્ટિના નિયમોને પણ જાણે કે પલટી નાખ્યા. કહેવાય છે ને કે જ્યાં ભક્તનો પુકાર સાચા દિલથી નીકળે, ત્યાં ભગવાનને પણ આવવું જ પડે છે. નિરાશાના એક ઘોર અંધકારમાં એક દૈવીય પ્રકાશનું કિરણ પ્રગટ્યું. રાઘવ જ્યારે લગભગ બેભાન અવસ્થામાં હતો, ત્યારે અચાનક જ એક ઘોર અંધકારને ચીરતો એક એવો દિવ્ય પ્રકાશ ફેલાયો કે જેની કલ્પના પણ ન થઈ શકે. એ પ્રકાશ એટલો તેજસ્વી હતો કે અમાસની કાળી રાત પણ પૂનમની રાત જેવી લાગવા માંડી. એ દિવ્ય પ્રકાશની વચ્ચે એક તેજોમય સ્ત્રીનું સ્વરૂપ હતું, જેના હાથમાં ત્રિશૂળ હતું અને ચહેરા પર કરોડો સૂર્યનું તેજ. રાઘવની આત્મા ઓળખી ગઈ. એનો પુકાર સંભળાઈ ગયો હતો. એની રક્ષા કરવા માટે સ્વયં એની માં મેલડી પધાર્યા હતા. હવે જે થવાનું હતું એને જ તો ચમત્કાર કહેવાય. આ કોઈ સંયોગ નહોતો, આ એક સ્પષ્ટ દૈવીય શક્તિનો હસ્તક્ષેપ હતો, જેણે મૃત્યુના માર્ગને પણ બદલી નાખ્યો. આ ઘટનાક્રમ અકલ્પનીય હતો. પહેલું પગલું, માનો દૈવીય સ્પર્શ. જેવો એમણે રાઘવના ઘા પર હાથ મૂક્યો, ઝેર જાણે કે ઉલટા પગે પાછું ફરવા લાગ્યું. એ એના શરીરમાંથી બહાર નીકળીને ધરતીમાં સમાઈ ગયું. અને પછી માએ ખુદ કાળને પડકારતા કહ્યું, આ મારો ભક્ત છે, હજુ એનો સમય પૂરો નથી થયો. એક ભક્ત માટે એની માં ખુદ કાળ સામે લડી રહી હતી. રાત પૂરી થઈ અને એક નવી સવાર ઉગી.
પણ આ સવાર સામાન્ય નહોતી. આ સવાર એક નવા દિવસની નહીં, પણ એક અદ્ભુત ચમત્કારના પુરાવાની સવાર હતી. આ રાઘવનું પુનર્જીવન તો હતું જ, પણ એનાથી પણ વિશેષ આ શ્રદ્ધાનો દિગ્વિજય હતો. સવાર પડતા જ ગામના લોકો, જેમને રાઘવની ચિંતા હતી, એ એને શોધતા ખેતરમાં પહોંચ્યા. એમના મનમાં તો ખરાબમાં ખરાબ વિચારો ચાલી રહ્યા હતા, પણ એમણે જે જોયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. પરિણામ સૌની નજર સામે હતું. એક તરફ રાઘવ, જે મરવાની અણી પર હતો, એ સંપૂર્ણ સ્વસ્થ અને જીવંત ઊભો હતો, અને બીજી તરફ એની બાજુમાં એ જ ઝેરીલો નાગ મૃત હાલતમાં પડ્યો હતો. આખું પાસું જ પલટાઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને ગામલોકોની શ્રદ્ધામાં મેલડીમાં 100 ગણી વધી ગઈ. આ ઘટનાએ ફક્ત રાઘવને જીવનદાન નહોતું આપ્યું, એણે મા મેલડીની શક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો હતો કે મા એ ન્યાયની દેવી છે, પોતાના ભક્તોની રક્ષક છે અને સાચા દિલથી કરેલો પુકાર તરત જ સાંભળે છે. હવે જુઓ, કોઈ પણ ઘટનાને જોવાની બે બાજુ હોય છે. એક છે તર્ક અને વિજ્ઞાનની દૃષ્ટિ, જે કદાચ કહેશે કે આ એક સંયોગ હશે, કદાચ સાપે ડ્રાય બાઇટ માર્યો હોય જેમાં ઝેર ઓછું હોય. પણ બીજી બાજુ છે શ્રદ્ધાની, અને શ્રદ્ધા માટે આ કોઈ સંયોગ નહીં, પણ માની કૃપા અને દૈવીય શક્તિનું જીવતું જાગતું પ્રમાણ છે. આ આખી કથાનો સાર શું છે એ આ એક જ વાક્યમાં છે કે જો પરમ શક્તિ પર આપણો વિશ્વાસ અડગ હોય તો કુદરતના નિયમો પણ પોતાનો રસ્તો બદલી શકે છે. શ્રદ્ધા એ માત્ર એક માન્યતા નથી, એ એક એવી શક્તિ છે જે ભૌતિક જગતના નિયમોથી પણ ઉપર છે. તો અંતમાં આ કથા આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. શું શ્રદ્ધા ખરેખર એવી કોઈ શક્તિ છે જે વિજ્ઞાનના નિયમોથી પણ પરે કામ કરે છે? શું ચમત્કાર એવી દુનિયામાં બને છે જ્યાં તર્ક અને વિજ્ઞાનની પહોંચ નથી? આ એવા સવાલો છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે.